આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હું પોતે અમારા પ્રદેશના સંગઠન મંત્રી નિરંજનભાઈ, અમારા જિલ્લા પ્રમુખ શ્રી, અમારા લોકસભાના ઇન્ચાર્જ અમે બધા આવ્યા છે ત્યારે કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે છે. 17 તાલુકા સભ્ય અમારી સાથે અહીંયા ઉભા છે. કદવાલના જીતેલા 8 સભ્ય અને છોટાઉદેપુરના જીતેલા 13 સભ્ય અહીંયા હાજર છે. જ્યાં ટાઈ પડી છે કદવાલ અને છોટાઉદેપુર, અને જિલ્લા પંચાયતમાં પણ 13 લોકો અમારા ચૂંટાયા છે. ત્યારે છોટાઉદેપુરની મુલાકાત માટે આવવાનું કારણ એટલું હતું કે જીતેલા સભ્યને મુલાકાત કરી આવનારી તાલુકા, જિલ્લા અને જે પણ ઉપપ્રમુખ, પ્રમુખની વરણી છે એમાં આપણે કયો સ્ટેન્ડ લેવાનું, કોને ભરવાનું છે, વિપક્ષમાં કોણ હશે, તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખમાં કોણ હશે, એની સહમતિ લેવા માટે આજે અમે આવ્યા છે. અને કવાંટ, કદવાલ અને છોટાઉદેપુરમાં એની સહમતિ બની ગઈ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પણ અમે પ્રમુખ અને ઉપપ્રમુખમાં અમારું ફોર્મ ભરવાના છે અને વિપક્ષના નેતા તરીકે પણ અમારું ફોર્મ ભરવાના છે. આ ટાઈ પડી છે. જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો સ્વીકાર કરીએ છીએ. અમે ભાજપ જેવા નથી કે કોઈના ઘરે જઈને તમને 50 લાખ આપીશું, અમારી સાથે જોડે જાઓ, એવું અમારું કામ નથી. જે પણ જનતાએ અમને આપ્યું છે એના થકી જનતાની સેવા કરવાનું કામ અમારા લોકો કરશે, હર હંમેશ તત્પર હશે.